ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનું તોતણિયાળા ગામ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોને કારણે ચર્ચામાં આવ્યું છે। આ વિડીયોમાં ગામના સરપંચે ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। સરપંચના જણાવ્યા અનુસાર ગામમાં માત્ર 50 રૂપિયામાં દેશી દારૂની પોટલીઓ વેચાઈ રહી છે અને નશાખોરો બેફામ બનીને દારૂ પી રહ્યા છે, જેના કારણે ગ્રામજનો પરેશાન છે। સરપંચે વધુમાં વલ્લભીપુર પોલીસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ અંગે અનેક વખત પોલીસને જાણ કરવામાં આવી છે, છતાં કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। પોલીસની આ કથિત નિષ્ક્રિયતાને કારણે હવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સરપંચના આ વિડીયો બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને ગ્રામજનો હવે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ગામનો છે। ગામમાં ખુલ્લેઆમ દેશીના અડ્ડા હાલે છે અને અહીંયા અવારનવાર આપણે પોલીસ સ્ટેશન અરજી કરેલી છે, તો પોલીસ એવું કહે છે તમે ચાબુ જ કરી દો એમ અડ્ડા હાલતા હોય તો એ મેં તમને આજે તમને વિડીયો આપ્યા છે એ આજના જ છે, બરાબર। અને આમાં પોલીસની કાયદેસર મિનિપ્યુલી લાગે છે, એટલે આ લોકો હપ્તા લેતા હોય તો જ રેડ ન પડતી હોય ને। ગાડી 6 થી 8નો ટાઈમ છે દારૂ વેચવાવાળાનો, ખુલ્લે આમ દારૂ વેચે છે અને ગાડી 11 વાગે પીસીઆર આવે છે, આટો મારી અને વહી જાય છે, કોઈને લઈ જતા નથી। દારૂ અમારા ગામમાં વર્ષોથી વેચાય છે, એના આટડાઓ ચાલુ છે દેશી દારૂના। તો કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો? તો આપ એસપી સાહેબને વિનંતી કરું છું કે જોવું હોય તો આવો અમારા તોતણિયાળા ગામમાં કે ખુલ્લે આમ રોજથી 20-25 કેન દારૂ વેચાઈ રહ્યો છે। તો મેં વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં અવારનવાર ટેલિફોનથી રૂબરૂ મળી અને તપાસ કરવા આદેશ કરેલો।